વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સમૂહ 15 માં ડાયનાઇટ્રોજનની બનાવટ, ગુણધર્મો અને તેના ઉપયોગ એના વિશે ડિસ્કસ કરીએ. તો સૌપ્રથમ ડાયનાઇટ્રોજન છે એ બનાવટ. ટોપિક શું છે આજનો આપણો? ડાયનાઇટ્રોજન. ડાયનાઇટ્રોજન N2. ડાયનાઇટ્રોજનમાં સૌપ્રથમ આપણે એની બનાવટ જોઈએ. બનાવટ બે પ્રકારે છે મિત્રો. એક તો વ્યાપારી ધોરણે ડાયનાઇટ્રોજન કઈ રીતે બનાવી શકાય, વ્યાપારી ધોરણે એટલે કે કોમર્શિયલ લેવલે, ઇન્ડસ્ટ્રીયલ લેવલે ડાયનાઇટ્રોજન બનાવવું તો કઈ રીતે બનાવી શકાય. અને બીજી બનાવટ છે પ્રયોગશાળામાં તમારે ડાયનાઇટ્રોજન બનાવવું હોય તો કઈ પ્રોસેસ ફોલો કરવી. તો આપણે એમાં પહેલી પ્રોસેસ જોઈએ વ્યાપારી ધોરણે. વ્યાપારી ધોરણે ડાયનાઇટ્રોજન એના બે તબક્કા છે. પહેલો તબક્કો, સૌપ્રથમ હવાનું પ્રવાહીકરણ. હવાનું પ્રવાહીકરણ. હવામાં ડાયનાઇટ્રોજન હોય કે ન હોય, સૌથી વધારે પ્રમાણમાં આપણે જે વાતાવરણ છે તેમાં રહેલી છે હવા છે. હવામાં સૌથી વધારે પ્રમાણ કયા વાયુનું છે? નાઇટ્રોજન વાયુ. કેટલા ટકા છે? 78% છે. તો ઓબવિયસ છે કે વાતાવરણમાંથી રહેલી જે હવા છે તેમાંથી આપણે ડાયનાઇટ્રોજન અલગ કરી શકીએ. તો કઈ રીતે? પહેલા તેનું પ્રવાહીકરણ કરો, ત્યાર પછી તેનું વિભાગીય નિસ્યંદન. હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન કરવાથી આપણે ડાયનાઇટ્રોજન બનાવી શકીએ. દાખલા તરીકે આપણે હવાનું પ્રવાહીકરણ કરીએ છીએ તો આપણી પાસે શું મળશે? પ્રવાહી હવા. દાખલા તરીકે આપણે હવાનું પ્રવાહીકરણ કર્યું, આપણી પાસે હવે પ્રવાહી હવા છે. આ ધારો કે પ્રવાહી હવા આપણી પાસે છે. હવાનું પ્રવાહીકરણ કર્યા પછી જે મળે છે તે શું છે? આ પ્રવાહી હવા. એ પ્રવાહી હવા છે તેની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન બંને હાજર હશે. કયા સ્વરૂપે હશે? પ્રવાહી સ્વરૂપે. તેની અંદર લિક્વિડ નાઇટ્રોજન અને લિક્વિડ ઓક્સિજન. નાઇટ્રોજન ગેસ, નાઇટ્રોજન જે છે પ્રવાહી હોય તો પ્રવાહી શું હોય? ઉત્કલન હોય. અહીંયા જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ થશે 77.2 કેલ્વિન અને ઓક્સિજનનું ઉત્કલન બિંદુ થશે 90 કેલ્વિન. આપણી પાસે જે પ્રવાહી હવા છે તેની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન બંને પ્રવાહી સ્વરૂપે છે. અહીંયા બંનેને આપણે ઉત્કલન કરીએ. તો પહેલું સ્ટેપ એ હતું કે હવાનું પ્રવાહીકરણ. હવે આપણે એમાંથી નાઇટ્રોજન વાયુ છે એ અલગ કરવો છે. તો કઈ રીતે કરી શકાય? તો હવે તેનું વિભાગીય નિસ્યંદન કરીએ. વિભાગીય નિસ્યંદન એટલે શું? કોઈ પ્રવાહી મિશ્રણ છે એમાં બે પ્રવાહી ઘટક હોય તો બંનેને આપણે સેપરેટ કરી શકીએ, એટલે કે અલગ કરી શકીએ. કેની મદદથી? નિસ્યંદનની મદદથી. શા માટે આપણે સેપરેટ કરી શકીએ? કારણ કે બંનેના ઉત્કલન બિંદુ છે એ કેવા છે? અલગ અલગ છે. તો આપણે એની અરેન્જમેન્ટ કરીએ. બંધ પાત્ર કે જેથી આપણે ગરમ કરીએ તો વાયુ છે એની બાષ્પ આપણે અન્ય કોઈ પાત્રમાં કલેક્ટ કરી શકીએ. આ રીતે ધારો કે અરેન્જમેન્ટ કરીએ. હવે આને આપણે ગરમ કરીએ. બ્લેન્ડરમાં આપણે ગરમ કરીએ. તો ગરમ કરીએ તો સૌપ્રથમ આપણને બેમાંથી કોની બાષ્પ મળે? જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે તેની બાષ્પ મળશે. અહીંયા કોનું ઉત્કલન બિંદુ ઓછું છે? નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ ઓછું છે. તો અહીંયા જે બાષ્પ મળશે એ કોની બાષ્પ મળશે? નાઇટ્રોજનની બાષ્પ મળશે. એનો મતલબ કે અહીંથી આપણે અલગ પાત્રમાં નાઇટ્રોજનની બાષ્પ કલેક્ટ કરી શકીએ. એનો મતલબ કે પહેલા શું કર્યું? હવાનું પ્રવાહીકરણ, પછી તેનું વિભાગીય નિસ્યંદન. તો નિસ્યંદનને અંતે આપણને શું મળશે? નાઇટ્રોજનની બાષ્પ. આ પહેલી બનાવટ જોઈએ આપણે વ્યાપારી ધોરણે. ત્યાર પછી પ્રયોગશાળામાં તમારે ડાયનાઇટ્રોજન બનાવવું હોય, પ્રયોગશાળામાં એમાં પહેલી બનાવટ જોઈએ. પ્રયોગશાળામાં ડાયનાઇટ્રોજન બનાવવા પહેલા એમોનિયમ ક્લોરાઇડ માંથી એટલે કે NH4Cl પ્લસ NaNO2. NH4Cl અને NaNO2. NH4Cl નું નામ શું થાય? સાવ એમોનિયા. હું લખતો નથી અહીંયા, તમારે
લખતું જવાનું છે ચોપડામાં. સાલ એમોનિયા આપણે 11th માં આવ્યું છે. અને NaNO2 છે એનું સોડિયમ નાઇટ્રાઇટ. NO2 આયન છે એટલા માટે આપણે શું કહી શકીએ નાઇટ્રાઇટ. પણ હવે જો NaNO3 હોય NaNO3 તો આને શું કહી શકાય નાઇટ્રેટ. અહીંયા છે NO2 આયન છે. NO2 છે NO2 નું નામ થાય નાઇટ્રાઇટ અને NO3 છે એનું નામ થાય નાઇટ્રેટ. ચલો તો એમોનિયમ ક્લોરાઇડ અને NaNO2 છે આપણે ગરમ કરીએ તો આપણે પેલા ટેક્સ્ટ બુકમાં કઈ પ્રકારની રિએક્શન આપેલી છે એ લખું છું. N2 value plus H2O liquid plus NaCl aqueous. આવી ટેક્સ્ટ બુકમાં રિએક્શન આપેલી છે. તો ખરેખર પહેલા છે સીધું જ આપણને નાઇટ્રોજન વાયુ નથી મળતો, પહેલા આપણને મધ્યવર્તી મળે છે. આ જે બંનેને આપણે મિક્સ કરીએ તો એમાંથી પહેલા આપણને મધ્યવર્તી કયો મળશે? આનો નેગેટિવ આયન કયો થાય Cl NH4 નો કયો થશે NH4 પ્લસ. એ જ રીતે આમાં થશે NO2 માઈનસ સોડિયમ પ્લસ. તો બંનેના પોઝિટિવ નેગેટિવ આયન છે આપણે એક્સચેન્જ કરીએ તો NO2 માઈનસ આયન છે ક્યાં જોડાશે NH4 પ્લસ સાથે. અહીંયા મળશે આપણને NH4 NO2 પ્લસ સોડિયમ અને ક્લોરીન ભેગા થશે NaCl. NH4 NO2 પ્લસ NaCl. એટલે NaCl તો અહીંયા છે પણ હવે વધારાનું આપણને શું મળ્યું છે NH4 NO2 એનું વિઘટન થશે એમોનિયમ નાઇટ્રાઇટ. એનું શું થશે વિઘટન થશે. ના વિઘટનથી આપણને મળશે બે નાઇટ્રોજન છે અહીંયા તો N2 પ્લસ કેટલા હાઇડ્રોજન લીધા છે 4 હાઇડ્રોજન છે. તો એક પાણીનો અણુ હોય તેમાં બે હાઇડ્રોજન હોય તો અહીંયા 4 હાઇડ્રોજન છે અને બે ઓક્સિજન છે તો 2 મોલ H2O. તો ટોટલ આપણી પ્રોડક્ટ થાય N2 H2O અને NaCl. તો N2 H2O અને NaCl. આ ટેક્સ્ટ બુક પ્રમાણેની રિએક્શન છે. ખરેખર રિએક્શન કઈ રીતે થતી હોય આ એનું મધ્યવર્તી સંયોજન છે. એક અહીંયા નોંધ કરવા જેવી બાબત, અહીંયા નાઇટ્રોજન વાયુ સ્વરૂપે આપણને મળે છે. આ બે પ્રવાહી સ્વરૂપે છે. એ તો પાત્રના તળિયે રહેશે. નાઇટ્રોજન આપણને ધારો કે આ રીતે આપણને મળે છે. એ NaCl નું જલીય દ્રાવણ છે અહીંયા રહે છે અને નાઇટ્રોજન આપણને આ રીતે મળે છે. તો આપણને એમ થાય કે અહીંયા નાઇટ્રોજન મળી ગયું પણ નાઇટ્રોજન છે એ વાયુ છે એની સાથે સાથે આપણને નાઇટ્રોજનની સાથે NO નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 ની બાષ્પ. N2 તો છે સાથે સાથે નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 ની બાષ્પ પણ મળે છે. એ શું છે અશુદ્ધિ સ્વરૂપે. એનો મતલબ કે આપણને જે નાઇટ્રોજન મળે છે શુદ્ધ લઈ તેની અંદર કઈ અશુદ્ધિ છે નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3. તો હવે આપણને જે અહીંયા આપણને વાયુ સ્વરૂપે મળ્યું છે આનો ડાયાગ્રામ ધારો કે આવા પ્રકારનો છે. NaCl નું જલીય દ્રાવણ અહીંયા કલેક્ટ થઈ જશે. અહીંથી જે આપણને નાઇટ્રોજન મળે છે તેની સાથે સાથે આપણને બીજું શું મળે છે NO અને HNO3. તો અહીંથી જે આપણે વાયુ કલેક્ટ કરીએ છીએ આપણે લખીએ N2 એક તો કલેક્ટ કર્યો છે પ્લસ નાઇટ્રિક ઓક્સાઇડ અને પ્લસ HNO3. આ વાયુનું મિશ્રણ આપણને મળે છે. આમાંથી આપણે જરૂર છે માત્ર નાઇટ્રોજન. તો આ બંને છે એમાં જો નાઇટ્રોજન છે એ અશુદ્ધિ ભલે છે પણ એની અંદર પણ નાઇટ્રોજન છે. જો આપણે એક એરેન્જમેન્ટ કરીએ એમાંથી નાઇટ્રોજન છૂટો પાડી શકાય. હવે તમે જો બાકીનું વધે છે શું અહીંયા વધે છે ઓક્સિજન હાઇડ્રોજન અને ઓક્સિજન. એનો મતલબ કે H2O આપણે એવી કંઈક એરેન્જમેન્ટ કરીએ કે આમાંથી H2O છે શોષાય H2O છે દૂર થઈ જાય તો આપણને નાઇટ્રોજનનું પ્રમાણ છે વધારી શકીએ. તો આ જે મિશ્રણ છે છેલ્લે અહીંયા જે આપણને તમને ઉપર છેલ્લો ડાયાગ્રામની આપણે વાત કરી કે અહીંથી જે વાયુનું મિશ્રણ મળે છે એ વાયુને આપણે પોટેશિયમ ડાઇક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણમાંથી પસાર કરીએ. પોટેશિયમ ડાઇક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ. તો પહેલા તો પોટેશિયમ ડાઇક્રોમેટ એટલે શું બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ. ડાઇક્રોમેટ એટલે શું થાય Cr2O7 -2 ડાઇક્રોમેટ આયન. ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે -2. ડાઇક્રોમેટ શા માટે કહેવાય છે કારણ કે બે ક્રોમિયમ છે. ડાઇક્રોમેટ ડાઇક્રોમેટ આયન છે. હવે આપણે લખ્યું છે પોટેશિયમ ડાઇક્રોમેટ. તો પોટેશિયમ છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય પોટેશિયમ K+1
જેમ એમોનિયમ ની લખવી હોય તો NH4 + 1 આ ત્રણેયની ઓક્સિડેશન હવે આ ત્રણેયના આપણે ડાયક્રોમેટ સાથેના સૂત્ર જોઈએ તો પોટેશિયમ નું ડાયક્રોમેટ પોટેશિયમ ની +1 છે ત્રણેયની +1 છે એનું ડાયક્રોમેટ સાથેનું આપણે સંયોજન બનાવવું હોય તો ત્રણેય ધન આયન છે કેટલા લેવા પડે આપણે 2 તો પોટેશિયમ ડાયક્રોમેટ નું સૂત્ર લખવું શું થાય K2Cr2O7 ડાયક્રોમેટ છે એમનામ જ પણ આ સાથે આપણે પોટેશિયમ કેટલા લીધા 2 આ ડાયક્રોમેટ છે એની કેટલી અવસ્થા થશે -2 બે પોટેશિયમ છે +2 તે જ રીતે સોડિયમ ડાયક્રોમેટ શું થશે Na2Cr2O7 એ જ રીતે એમોનિયમ ડાયક્રોમેટ કેટલા એમોનિયમ લેવા પડશે 2 NH4 twice Cr2O7 તો આ તો માત્ર ઇન્ફોર્મેશન ની વાત થઈ કે ડાયક્રોમેટ સૂત્ર છે કઈ રીતે બનાવી શકાય ચલો હવે તમને મેં કીધું કે આ જે મિશ્રણ છે એમાંથી આપણે નાઇટ્રોજન છે એને અલગ કરવું છે હાઇડ્રોજન ઓક્સિજન ને આપણે કોઈ પણ રીતે અલગ કરીએ તો આ વાયુનું મિશ્રણ છે જેને આપણે પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 અને સલ્ફ્યુરિક એસિડ નું જલીય દ્રાવણ એમાંથી પસાર કરતા આ વાયુનું મિશ્રણ છે અને આ બંનેના મિશ્રણમાંથી આપણે પસાર કરીએ પાણી છે એ બધું શોષાઈ જશે પાણી શોષાઈ જાય તો માત્ર શું થાય N2 છે અહીંયા અને અહીંયા તો આપણે અહીં નિપજમાં લખી શકીએ N2 + H2O તો આ રીતે નાઇટ્રોજન છે એનું પ્રોડક્શન ધારી શકાય અને આ અશુદ્ધિ છે એ દૂર થઈ શકે તો આપણે પ્રયોગશાળાની પેલી બનાવટ જોઈએ શેમાંથી બનાવ્યું આપણે એમોનિયમ ક્લોરાઇડ એટલે શું થાય સાલ એમોનિયા ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે કે સાલ એમોનિયાની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા નાઇટ્રોજનની સાથે સાથે કઈ અશુદ્ધિ મળી આવે છે તો એ NO અને HNO3 અશુદ્ધિ મળી આવે છે NO અને HNO3 પેલી બનાવટ ત્યાર પછી બીજી બનાવટ જોઈએ પ્રયોગશાળામાં એમોનિયમ ડાયક્રોમેટ છે તેનું વિઘટન બીજી બનાવટ એમોનિયમ ડાયક્રોમેટ NH4 twice Cr2O7 તેનું ઉષ્મીય વિઘટન એટલે ઊંચા તાપમાને પ્રક્રિયા કરે NH4 twice Cr2O7 નાઇટ્રોજન છે એમાં એમોનિયમ આયન જે છે તેની અંદર નાઇટ્રોજન છે તો અહીં આપણને પ્રોડક્ટ શોધવું પડશે આ નાઇટ્રોજન છે તો પ્રોડક્ટ લખીએ N2 પ્લસ હાઇડ્રોજન કેટલા છે જોવું જોઈએ 8 હાઇડ્રોજન છે તો એક પાણીનો અણુ હોય એમાં કેટલા હાઇડ્રોજન જોડાઈ શકે 2 હાઇડ્રોજન હોય તો અહીંયા આપણી પાસે કેટલા હાઇડ્રોજન છે 8 હાઇડ્રોજન છે તો સ્વાભાવિક છે પાણીમાં કેટલા અણુ છૂટા પડશે 4 મોલ H2O પ્લસ ક્રોમિયમ છે એ ક્યાં સ્વરૂપે છૂટું પડે Cr2O7 છે તો ક્રોમિયમ એના સ્થાયી ઓક્સાઇડ ક્રોમિયમ ટ્રાઇઓક્સાઇડ સ્વરૂપે છૂટું પડશે Cr2O3 અહીંયા રિએક્શન થી બેલેન્સ કરેલી નથી બેલેન્સ તમારે જાતે કરવાની છે ટેક્સ્ટ બુકમાં બેલેન્સિંગ કરેલી જ આપેલી હોય પણ આપણે જાતે પ્રયત્ન કરવાનો છે અને મોલ જે કંઈ આવે એ કંઈ ગોખવાના નથી આમાં આપણે બેલેન્સ કરેલી નથી પણ જે કંઈ મોલ આવે એ ગોખતા નહીં વ્યવસ્થિત બેલેન્સ માટે પ્રેક્ટિસ કરજો તો ત્યાર પછી ત્રીજી બનાવટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અતિ શુદ્ધ ડાયહાઇડ્રોજન બનાવવું હોય અતિ શુદ્ધ ડાયહાઇડ્રોજન પ્રયોગશાળામાં ત્રીજી બનાવટ પહેલી બનાવટ એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ નથી બીજી બનાવટ છે એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટનની ત્રીજી બનાવટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણી વખત MCQ માં પૂછે છે અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન નીચેનામાંથી કઈ પદ્ધતિથી બનાવી શકાય છે અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન છે એ એઝાઇડ સંયોજનમાંથી બનાવી શકાય શેમાંથી બનાવી શકાય એઝાઇડ તો હમણાં તમને ઇન્ફોર્મેશન આપું એઝાઇડ એટલે શું બેરિયમ એઝાઇડ અને સોડિયમ એઝાઇડમાંથી તો પહેલા આપણે નોંધ સ્વરૂપે લખીએ નોંધ એઝાઇડ એટલે શું એઝાઇડ એઝાઇડ છે આયનનું નામ છે જેમાં અહીંયા કીધું કે Cr2O7 - 2 આને કહેવાય ડાયક્રોમેટ તે જ રીતે એઝાઇડ આયન એનું સૂત્ર થશે N3 - 1
N3 -1 ત્રણ નાઇટ્રોજન છે અને ત્રણેય થઈને તેની ઓક્સિડેશન અવસ્થા થશે -1 તેના સંસ્પંદન બંધારણ જોઈએ કઈ રીતે એસિડ આયન છે ત્રણ નાઇટ્રોજન એની સાથે જોડાયેલા હોય ત્રણ નાઇટ્રોજન છે આ નાઇટ્રોજન છે એની ઉપર ધારો માઈનસ અને નાઇટ્રોજન ઉપર પ્લસ અને નાઇટ્રોજન ઉપર માઈનસ તો માઈનસ કેટલા થયા 2 છે -1 -2 પ્લસ 1 એટલે કેટલો થશે ચાર્જ એનો આનો ચાર્જ આપણે લખવું શું થશે -1 તો ત્રણ નાઇટ્રોજન છે અને એનો ચાર્જ કેટલો છે -1 તો તમને એમ થાય કે કઈ રીતે એમાં વિચારો નાઇટ્રોજન છે સમૂહ બંધનના દરેક તત્વો છે તેની પાસે એક લોન પેર હશે તો અહીંયા -4 છે એનો મતલબ એક લોન પેર તો હશે વધારાની બીજી લોન પેર હશે એ જ રીતે અહીંયા પણ કેટલી લોન પેર હશે બે લોન પેર વચ્ચેનો નાઇટ્રોજન છે એની પાસે એક પણ લોન પેર હશે જો હું બોલું છું પણ તમારે રફબુકમાં પ્રેક્ટિસ કરવાની છે હું જે કહું છું કે લોન પેર આની પાસે બે હશે આની પાસે એક પણ લોન પેર નહીં હોય આની પાસે બે લોન પેર હશે એ તમારે ટેક્સ્ટ બુકમાં રફબુક છે એમાં થોડુંક રફર કરીને બેલેન્સ કરવાનું છે ચેક કરવાનું છે કઈ રીતે આનું સંસ્પંદન બંધારણ આપણે ડ્રો કરવું ધારો કે આ લોન પેર છે બંધમાં ભાગીદારી કરે તો આ બોન્ડ બ્રેક થઈને ઇલેક્ટ્રોન અહીં જશે તો એઝેડ આયન છે એ કેવો હશે અહીંયા ડબલ બોન્ડ હતા એ બોન્ડ બ્રેક થઈ બંને ઇલેક્ટ્રોન આની ઉપર જશે તો ત્યાં શું થશે સિંગલ બોન્ડ અને હાઇડ્રોજન ડબલ બોન્ડ હતા આ લોન પર પાર્ટિસિપેટ થાય શું થશે ટ્રિપલ બોન્ડ આ નાઇટ્રોજન એમાં આપણે ચાર્જ લખીએ કેટલો ચાર્જ થાય છે ચાર્જ અહીં વચ્ચેનો નાઇટ્રોજન છે એનો પ્લસ ચાર્જ એટલે પ્લસ આ નાઇટ્રોજન એનો લોન પેર વાપરી રહ્યો છે અહીં ટ્રિપલ બોન્ડ છે અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ હશે અહીંયા કોઈ પણ ચાર્જ હશે નહીં અહીંયા ઓલરેડી -1 ચાર્જ હતો હવે આ બંને બેક્ટેરિયાના બંને ઇલેક્ટ્રોન અહીંયા જશે તો પાછો એક માઈનસ ચાર્જ છે એ વધશે ઓકે તો અહીંયા માઈનસ ચાર્જ કેટલો થશે -2 બે વખત માઈનસ અને માઈનસ એનો મતલબ કે -2 ચાર્જ છે અહીંયા થઈ છે તો અહીંયા -2 છે અહીંયા +1 છે ટોટલ આપણે એડિશન કરીએ તો કેટલું થશે -1 આ પણ એઝાઇડ આયન છે અને આ પણ એઝાઇડ આયન છે ક્લિયર તો ટેક્સ્ટ બુકમાં આ રીતે ઇન્ફોર્મેશન ન હોય આ તમારી જાણકારી માટે છે જે નીટમાં પૂછાઈ શકે ચાલો હવે આગળ વધીએ આપણે કે એઝાઇડ એટલે કીધું કે N3 - 1 એનું બંધારણ કઈ રીતે હોય એ આપણે જોઈશું હવે કીધું અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન કઈ રીતે બનાવી શકાય બેરિયમ એઝાઇડ અને સોડિયમ એઝાઇડના વિઘટનથી તો આપણે બેરિયમ એઝાઇડનું સૂત્ર લખવું હોય તો વિચારો શું થાય N3 છે એ એઝાઇડ કહેવાય હવે એની સાથે આપણે બેરિયમ જોડવો છે N3 એટલે ઋણ આયન થઈ ગયો છે હવે આપણે બેરિયમ જોડવો છે ધન આયન તરીકે તો બેરિયમનો ઓક્સિડેશન આ વિચારો બેરિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય +2 એઝાઇડ કેટલી છે -1 તો બેરિયમ એઝાઇડ એઝાઇડ આપણે કેટલા લેવા પડશે 2 Ba N3 twice Ba N3 twice એનું આપણે ઉષ્મીય વિઘટન કરીએ એ જ રીતે સોડિયમ એઝાઇડ સોડિયમની ઓક્સિડેશન અવસ્થા +1 એઝાઇડની -1 તો એક જ સોડિયમ અને એક જ એઝાઇડ આવે Na N3 એનું આપણે ઉષ્મીય વિઘટન કરીએ ચાલો ઉષ્મીય વિઘટન કરીએ તો નિપજ માટે શું મળશે બેરિયમ +N2 આ શું મળશે સોડિયમ +N2 અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન બનાવવાની પદ્ધતિ બેરિયમ એઝાઇડ અને સોડિયમ એઝાઇડના ઉષ્મીય વિખંડન એટલે કે ઉષ્માની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરી એક ખાસિયત છે એને N3 છે એને N3 નો ઉપયોગ ક્યાં એને N3 નો ઉપયોગ in car is કાર જે હોય વ્હીકલ જે છે મોટર કાર જે બધા વ્હીકલ છે એની અંદર એરબેગ હોય એટલે કોઈ એક્સિડન્ટ થાય તો સ્ટીયરિંગ પાસે જે એરબેગ હોય છે એ એરબેગ છે એ ઓપન થાય છે એની અંદર વાયુ ભરાય છે તો એની અંદર કયો વાયુ હોય છે નાઇટ્રોજન વાયુ હોય છે જ્યારે કોઈ એક્સિડન્ટ થાય છે તો એન્જિનની અંદર એરેન્જમેન્ટ થયેલી હોય છે એની અંદર સોડિયમ એઝાઇડ ભરેલું હોય છે સોડિયમ એઝાઇડની ખાસિયત શું છે ઝડપથી સળગતું બળતણ છે ઝડપથી સળગતું બળતણ છે તો એ ઝડપથી સળગતું બળતણ કોઈ ધારો કે કાર છે કોઈ સાથે અથડાય છે તો એ એન્જિનની અંદર એ સોડિયમ એઝાઇડ જે કઈ જગ્યાએ ગોઠવણ કરેલી હોય છે તે સળગે છે અને તેમાંથી પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય એ નાઇટ્રોજન વાયુ છે એવી રીતે જે એરેન્જમેન્ટ કરેલી હોય છે નળી મારફતે
જ્યાં આપણે કીધું કે એરબેગ છે એ વાળેલી હોય, ફોલ્ડ કરેલી સ્ટેરિંગમાં હોય છે, તો ત્યાં નાઇટ્રોજન વાયુ ભરાય છે એટલે એ વાયુ છે તો જગ્યા રૂપે સ્વાભાવિક છે એટલે એ બેગ છે એ ખુલાય છે, આખી બેગ છે એ ઓપન થાય છે અને એવું ઘણી વખત તમે ટીવીમાં કે ક્યાંક જોયેલું હોય છે. તો સોડિયમ એસાઇડનો ઉપયોગ ક્યાં થાય છે? કાર જે છે તેની અંદર એરબેગ હોય તેમાં સોડિયમ એસાઇડ. ક્લિયર? તો આ આપણે વાત કરી, બધું એક વખત આપણે જોઈને કરી દઈએ. નાઇટ્રોજનની બનાવટ, એમાં બે પ્રકારની બનાવટ છે, વ્યાપારી ધોરણે બનાવટ અને પ્રયોગશાળા બનાવટ. વ્યાપારી ધોરણે એટલે કે કોમર્શિયલ બેઝ પર બનાવવું હોય તો બે સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં તમારે હવાનું પ્રવાહીકરણ કરવાનું છે, બીજા સ્ટેપમાં શું કરવાનું છે? તેનું વિભાગીય નિષેધન. વિભાગીય નિષેધનમાં શું હોય છે? બે પ્રવાહીનું મિશ્રણ જે હોય છે એમાંથી બંને પ્રવાહીને સેપરેટ કરી શકાય. તો બંને પ્રવાહી છે, કોઈ પણ બે અલગ અલગ પ્રવાહી હોય તો સ્વાભાવિક છે એના ઉત્કલન બિંદુ કેવા હશે? અલગ અલગ હશે. તો પેલા બાષ્પ કોની બને? નિષેધન દરમિયાન જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય તે. અહીંયા ઉત્કલન બિંદુ કોનું ઓછું છે? નાઇટ્રોજન. પેલા બાષ્પ કોની બનશે? નાઇટ્રોજન. અહીંયા આપણે એક એરેન્જમેન્ટ કરીએ, અહીંયા બીજું કંઈક પાત્ર રાખીએ જેથી આપણે નાઇટ્રોજન હોય છે એ અલગ પાત્રમાં કલેક્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી પ્રયોગશાળામાં બનાવટ છે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ. એનું રાસાયણિક નામ છે. પ્રચલિત નામ આપણે જોવું હોય તો શું થાય? સાલ એમોનિયા. યાદ કરો ધોરણ 11. એની સોડિયમ નાઇટ્રાઇટ. NO2 છે એ નાઇટ્રાઇટ કહેવાય. એટલે લખી લઈએ NO2 માઈનસ અને NO3 માઈનસ. NO2 માઈનસ છે તેને શું કહેવાય? નાઇટ્રાઇટ. અને NO3 માઈનસ છે તેને નાઇટ્રેટ. અહીંયા NO2 છે તો શું થશે? સોડિયમ નાઇટ્રાઇટ. શું થશે? સોડિયમ નાઇટ્રાઇટ. જો NO3 હોત તો એને શું કહેવાય? નાઇટ્રેટ. અહીંયા આપણે સોડિયમ નાઇટ્રેટ. ક્લિયર? નોંધ સ્વરૂપની વાત છે. તો અહીંયા એક ખાસ યાદ રાખવા જેવી બાબત કે અહીંયા જે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પાણી અને NaCl નું જલીય દ્રાવણ તો પાત્રના તળિયે રહેશે. નાઇટ્રોજન વાયુ છે સરળતાથી ઉપર આવી શકે, પણ નાઇટ્રોજનની સાથે સાથે અશુદ્ધિ સ્વરૂપે NO અને HNO3 ની બાષ્પ પણ આવે છે. તો એ આપણે રિમૂવ કરવી હોય તો આ જે વાયુનું મિશ્રણ મળે છે એમાં એ જે મિશ્રણ છે તેને પોટેશિયમ ડાઇક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણમાંથી પસાર કરી પાણી છે બધું ખેંચાઈ જશે. પાણી ખેંચાઈ જશે તો આપણને બસ આ જે અશુદ્ધિ છે, આપણે કીધું કે આ બે અશુદ્ધિ છે, એમાંથી પણ આપણને નાઇટ્રોજન મળે છે. આની અંદર પણ નાઇટ્રોજન છે, એમાંથી પણ આપણને નાઇટ્રોજન મળશે. તો ભાગમાં વધુ શું? ઓક્સિજન અને હાઇડ્રોજન પાણી સ્વરૂપે છૂટું પડશે. પહેલી બનાવટ. બીજી બનાવટ છે એમોનિયમ ડાઇક્રોમેટનું ઉષ્મીય વિઘટન. અતિ શુદ્ધ ડાઇનાઇટ્રોજન છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અતિ શુદ્ધ ડાઇનાઇટ્રોજન કઈ રીતે બનાવી શકાય? એઝાઇડ માટે. આ પણ ઇન્ફોર્મેશન માટેની છે. એઝાઇડ એટલે શું? ટેક્સ્ટબુકમાં તમારે એક રિએક્શન આપેલી છે. તો એઝાઇડ એટલે આ રીતે એના સંસ્પંદન બંધારણ થાય. ત્રણ નાઇટ્રોજન છે એકબીજા સાથે જોડાયેલા હોય અને એનો ઓક્સિડેશન થશે -1. બેરિયમ એઝાઇડ અને સોડિયમ એઝાઇડ. સોડિયમ એઝાઇડની ખાસિયત છે તેનો ઉપયોગ છે એરબેગ તરીકે વ્હીકલ જે છે કારમાં થાય છે. ચલો આનો સ્ક્રીનશોટ પાડી વ્યવસ્થિત ચોપડામાં છે એ નોંધ